શું તમારા સગા સંબંધીઓ કોઈ કેનેડામાં રહે છે અથવા તો તમે પણ કેનેડામાં રહો છો તો આજના ખાસ સમાચાર તમારા માટે છે. કારણ કે IRCCએ પોતાના નિયમોમાં ચેન્જીસ કરી નાખ્યા છે. એટલે કે કેનેડાની સરકારે કેટલાક નિયમોમાં ચેન્જીસ કરી નાખ્યા છે કે જેની અસર કેનેડામાં રહેતા ભારતીયોના થશે. આની સાથે જે લોકોને આગળના સમયમાં કેનેડા ભણવા માટે જવું છે ને એ લોકોને આની અસર થવાની છે. ત્યારે શું બદલાવ આવ્યા છે ને જાણીશું આજના ખાસ વિડીયોમાં. એક મિનિટ, વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત. હવે તમે વે ટુ વિદેશના જેટલા પણ એપિસોડ છે અત્યાર સુધી તમે યુટ્યુબ ઉપર જોતા હતા, પરંતુ હવે VTVની એપ્લિકેશન ઉપર પણ જોઈ શકશો. શું કરવાનું છે? પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી સૌથી પહેલા તો VTVની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ કર્યા બાદ VTVની એપ્લિકેશન જેવી ખોલશો તો તમને એક ઓપ્શન દેખાશે, એનું નામ છે બિયોન્ડ. બિયોન્ડના ઓપ્શનમાં જઈને તમે વે ટુ વિદેશના અત્યાર સુધીના જેટલા પણ એપિસોડ છે એને ડાયરેક્ટ જોઈ શકશો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. વોટ્સઅપ ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ ચરોતરા. સામાન્ય રીતે જોવા જઈએ ને તો આપણામાંથી કોઈ ના કોઈ તો સગા સંબંધીઓ જે કેનેડામાં રહેતા હશે ને એવું કહેતા હશે કાંઈ બહુ શાંતિ છે. કદાચ એના માટે થઈને તમારી પણ આગળ જવાની એવી ઈચ્છા છે કે ત્યાં જઈને ભણી અને પછી નોકરી કરી. પરંતુ હવે IRCCએ કેટલાક નિયમોમાં ચેન્જીસ કરી નાખ્યા છે. એમાંથી આપણે સૌથી મોટા બે ફેરફાર જોઈશું. જેમાંનો સૌથી પહેલો નિયમ જે ચેન્જ થયો છે એ છે કે આગળના સમયમાં તમે એક અરજી કરો અને અરજી રિજેક્ટ થઈ જાય ને તો તમે બીજી વખત હવે અરજી નથી કરી શકવાના. જો તમારી સ્ટડી પરમિટ કે વર્ક પરમિટ એક્સટેન્શન અરજી નકારવામાં આવે છે તો તમે બીજી અરજી કરો તો પણ તેનો સ્વીકાર થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. જો કે અમુક એવી પરિસ્થિતિ છે કે જેમાં તમને અલાઉ પણ કરી શકે છે, પરંતુ મોટા ભાગની સિચ્યુએશન એવી હશે કે જ્યાં IRCC તમને ના પાડી દેશે. બીજું, ફ્લેગ પોલિંગ બંધ થઈ ગયું છે. અગાઉ ઘણા વિદ્યાર્થીઓ પોતાની પરમિટ ઝડપથી રિન્યૂ કરાવવા માટે કેનેડાની બોર્ડર પર જઈને થોડા સમય માટે બહાર નીકળીને પાછા આવતા હતા. આ પ્રથાને ફ્લેગ પોલિંગ કહેવાતું, પરંતુ હવે આ ફ્લેગ પોલિંગ પણ બંધ કરી નાખવામાં આવ્યું છે. જોકે આ બે મુખ્ય નવા ચેન્જીસ આવ્યા છે, પરંતુ એની અસર શું થવાની છે એની પણ વાત કરીએ. આ નવા નિયમોની સૌથી મોટી અસર ભારતીય વિદ્યાર્થીઓ પર થશે અને આની સાથે જે લોકો ત્યાં કામ કરવા માટે ગયા છે એમના ઉપર પણ થશે. જો તમારી પરમિટ એક્સપાયર થવાની નજીક છે અને તમારી એક્સટેન્શનના અરજીમાં કોઈ ભૂલ થઈ હોય તો તમારે કેનેડા છોડવું પડી શકે છે. એટલું જ નહીં, વર્કર્સને આ ભૂલના કારણે નોકરી પણ ગુમાવી પડી શકે છે. ઉપરથી કેનેડાએ 2024માં સ્ટડી પરમિટની સંખ્યા 35% ઘટાડી દીધી છે અને 2025માં તેને વધુ 10% ઓછી કરવાની યોજના છે. એટલે ગમે એમ કરીને કેનેડા પોતાની રીતે એટલું સ્ટ્રિક્ટ થઈ રહ્યું છે કે જેને જ કારણે આગળના સમયમાં ભારત સહિત મોટા ભાગના દેશના લોકો ત્યાં ભણવા માટે ઓછા જાય. આ ગ્લોબલ સિચ્યુએશન શું કહી રહી છે? આ ફેરફારો ફક્ત કેનેડા સુધી જ મર્યાદિત નથી. યુએસમાં વિઝા ઇન્ટરવ્યુમાં મોડું થઈ રહ્યું છે. યુકે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડી રહ્યું છે અને ઓસ્ટ્રેલિયાએ પણ પ્રવેશ નિયમો કડક કરી નાખ્યા છે. જેને જ કારણે જેટલા પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે તેમને ત્યાં જવામાં તકલીફ તો પડી રહી છે. આની સાથે સાથે બહુ જ ઓછા લોકો છે કે જેઓ ત્યાં જઈ શકે છે. પરંતુ હવે તમારે ગભરાવાની જરૂર નથી. તમારી ઈચ્છા છે કે તમે કેનેડા જાઓ કે પછી કોઈ પણ બીજા દેશમાં જાઓ તો અમુક એવી વાત છે કે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. સૌથી પહેલું, અરજી ખાસ કરીને ધ્યાનથી ભરો. તમે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન ભરો છો તો ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખો કે તમે બધું જ શાંતિથી અને બધું જ બરાબર ભરો. એક નાનામાં નાની ભૂલ કરશો ને તો પણ તમને આગળ જઈને ખૂબ જ નડી શકે છે. બીજું, દસ્તાવેજ તૈયાર રાખવાની સાથે સમયસર અરજી કરો અને બધું જ ન ફાવતું હોય તો તમે નિષ્ણાતની મદદ લો, જેથી તમે આગળના સમયમાં આ બધા જે નિયમો છે એને સમજી પણ શકો અને તમને કોઈ તકલીફ પણ ના પડે. અને IRCCની ઓફિશિયલ વેબસાઇટ www.canada.ca ઉપરથી પણ તમે નવી માહિતી મેળવી શકો છો. હવે આ માહિતી તમારે જાણવી જરૂરી હતી, પરંતુ આની સાથે મહત્વનું છે કે કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ઘણા બધા બીજા દેશો છે કે જે હવે આગળના સમયમાં નિયમો હજુ પણ કડક કરશે. ત્યારે આવા સમયે આપણે ધ્યાન રાખવું પડશે. હવે આગળના સમયમાં જે લોકો ત્યાં ગયા છે એમને તો એટલો બધો કોઈ પ્રોબ્લેમ નથી થવાનો, પરંતુ જે લોકોને આગળના સમયમાં અહીંથી એટલે કે ભારતમાંથી બહાર જવાનું છે એ લોકોને થોડું ધ્યાન રાખીને જવું. કારણ કે હવે જે નિયમોમાં ચેન્જીસ આવ્યા છે એને જ કારણે તેઓ એટલે કે જે પણ દેશ છે એવું ઈચ્છતું જ નથી કે સામાન્ય લોકો ત્યાં પહોંચે. એવાનો એક જ મોટિવ છે કે માત્ર એવા લોકો ત્યાં આવે કે જે એમના દેશને ફાયદો કરે. એટલા માટે થઈને આપણે શું કરવાનું છે? આપણે દરેક વસ્તુ વિચારી સમજીને આગળ વધવાનું છે. દરેક પગલું લેતા પહેલા 5 વખત વિચારવાનું છે, જેથી આગળના સમયમાં તકલીફ ન પડે. આ વિડીયો તમને કેવો લાગે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.